ओम गुरुजी पाताल की माटी गंगा का पानी पाटे पधारा कैलाश की रानी जल शोधी स्थल शोधी 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 काया ત્યાંથી કળશ આવ્યા તો ઈશ્વર દ્વારા બેઠા પાઠ તો કળશ ચુલા દેવી મારા એટલા કળશ જાપ મંત્ર સંકુલ હુआ તો ગાદી બેઠર ગુરુ દત્તાને ગુરુ દત્તી ફળ સંત પૂજાવે સો ડર અમરાપુર જાવે અને વિના જાપે થાકે તો અધોગતિમાં જાવે એટલા શિખર જાપ મંત્ર સંકુલ હુआ તો ગાદી બેઠર ગુરુ દત્તાને ગુરુ દત્તા Como chocar lagi? Chocar lagi. बोलो द्वारिकाधीश की जय, बोलो गोगा महाराज की जय, बोलो गणपति भगवान की जय, बोलो हनुमान जी महाराज की जय, बोलो जगिया भोग की जय, बोलो वडवाड़ा देव की जय, बोलो 64 जोगड़ी की जय, 33 कोटि देव की जय, बोलो वेरी मात की जय, बोलो कुंतेश्वर महादेव आरती शिव शक्ति आई बेच रहे हो जाए शक्ति खोई जाए हमें खोई Hare
બે જણ રાખો, બે જણ આરતી પાછળ નંબર આવે. હાથ ઘટાડેલો રાખો, હાથ. બાબા રામ દેવ, રામ દેવ, બાબા રામ દેવ. આયા રે, આયા રો આરતી બાબા ની લગાયા. આરતી બાબા ને લગાયા. Look
આવા મહેમાનોની હાજરી
તુહી અસાંડે સુની નંબર ઓઢે જાણીયા પાણીયા શેખ બોડી કે ભગવતી ભારતીનો ઘોડો એક રાત મને તમને ભજન પ્રાર્થના અને વિનંતી કરવાનો અવગણો અવસર મળ્યો છે આપણો સાહેબ એક રાત મળીને મારીને તમારે ભગવાન શ્રી ગોગા મહારાજને પ્રાર્થના કરવી છે રામદેવપીર મહારાજને પ્રાર્થના કરવી છે અને ભગવતી ભારતીને કુળદેવીને પાંચે હાથના રબારી અમે પ્રાર્થના કરીએ છીએ સાહેબ એટલે તમારા ઘરનું આંગણું છોડી તમારા પિયરમાં અહીંયા પધાર્યા છો એટલે ભગવાન ગોગા મહારાજ તમારી બધી મનોકામના પૂર્ણ કરી દે એવી ગોગા મહારાજને અમે અહીંયાથી પ્રાર્થના કરીએ છીએ ભગવાન ગોગા મહારાજના શરણમાં 18 વર્ષનો માણસ બાપના ખોળામાં આવે એની મૂર્તિના દર્શન કરે હું બાપુને એ કહેતો હતો મેં કીધું બાપુ પહેલી વખત આવી ગોગા મહારાજની મૂર્તિ જોઈ છે વિશ્વમાં ખૂબ ગામડા ફેર્યા આવે પ્રદેશના પાદરવતી ફેર્યા આવી તમારા ઘરેથી લાકડીના ટેકે ટેકે તમે ચાલતા ચાલતા નીકળો એટલે મંદિરે જતા 5 મિનિટ લાગે તમારા ઘરે આજે જાવ છે કાલે જાવ છે આજે જાવ છે કાલે જાવ છે થાતા થાતા 50 વર્ષ થઈ જાય પછી દીકરા દીકરાની બહુ ગુજરી ગયા આટલું બધું રોવાનું હોય ની જમી લે બોલો કે મારા ગળે કોળિયો ન ઉતરે બા ગુજરી ગયા એની પત્ની કીધું કે ભલે ગુજરી ગયા 80-85 વર્ષે બાની પાછળ આટલું બધું ન રોવાય અને હમણાં ગામના સોસાયટીના વાહના ભેળા થાય ભૂખે મરી જાય જમી લે પેલો કે મારા ગળે કોળિયો ન ઉતરે જો તમારા જેવા માણસો છે ત્યાં સુધી આ સંસ્કૃતિ હચવાવાની છે કે આપણે આગળ કોઈ પણ મહેમાન આવે તો એને આપણે ચા પાવો પડે રોટલો ખવડાવવો પડે પણ આજથી 50 વર્ષ પહેલા આવતા 70 વર્ષ પહેલા આવતા 100 વર્ષ પહેલા મહેમાન તો આવતા જ આજે આવે છે પણ 50 વર્ષ પહેલા આપણે આગળ કોઈ પણ મહેમાન આવતું તો બીજી કોઈ આપણા ઘરમાં સગવડ હોતી ને એટલે તપેલીમાં બેનો ચા ખાંડ દૂધ લે પછી એને દેશી ચૂલા ગામડામાં આજે હોય હજુ દેશી ચૂલા ઉપર મૂકે પછી ચૂલામાં લાકડા નાખે દિવાળી અડાડે અગ્નિ પ્રગટ ન થાય પછી કેરોસીન વેડે દિવાળી અડાડે તો અગ્નિ પ્રગટ ન થાય પછી ચૂલાની બાજુમાં આમ કાગળ પડ્યો હોય કાગળ નાખે દિવાળી અડાડે તોય અગ્નિ પ્રગટ ન થાય આટલું બધું કરવા છતાં ચૂલામાં અગ્નિ પ્રગટ ન થાય એટલે બેનો ચૂલાની બાજુમાં એક ભૂંગળી રાખતા કાં તો લાકડાની હોય કાં તો લોખંડની હોય પહેલાના વખતમાં ભૂંગળીમાં ફૂંક મારે એટલે ચૂલામાં હળવે હળવે અગ્નિ પ્રગટ થાય પછી તો ધીરે ધીરે જમાનો બદલાણો પછી તો પ્રાઇમસ આવી ગયા અને હવે તો હાફ જમાનો બદલાણો બોલો ગેસ આવી ગયા અને બેનું રઘવા થવા માટે ફૂંક ક્યાં મારવી કે હા પછી એનો ધણી નોકરી કરીને આવે પ્રોગ્રામ કરીને આવે મજૂરી કરીને આવે ઢોરા ચારીને આવે એના ધણીના કાનમાં રાતે એવી ફૂંક મારે દાડાવજી આખું ઘર હળગે બોલો મમ્મી શેડી પોદરો પડે ઉપાડી બટી તમે ઘર ભેળો થઈ જાવ પણ 10 વર્ષ હોવું એ હાહુ ભેળા કાઢેલા પછી કમ હોય એને એની સાસુ જવાબ આપી દીધો એ લગન ગીત ગાતા ગાતા કે ભાઈ જીવો કોવળને કુડાળું કાઢો વળતો રે લેશું પોદરો કોવળ જે જવાડાને પાધરે પારસ રે ઓમો 50% સમજ્યા હશે પાછળ આ નવી નવી જે હમણાં બેનો દીકરીઓ છે ને અમારા યુવાન દીકરીઓને તો પછી ખબર જ નહીં હોય કે શું છે પૂછ્યું રે તો ચોઈનો રોણો પહેણવાનો જાહર્યો નગરના લોકોએ પૂછ્યું કે રોણો કોણ પહેણવા જાય બેનો લગન ગીતમાં જવાબ આપ્યો નથી રોણો નથી રાજવીરે મારો સંધુ ભાઈ તો પડવાન જાહર નહીં રોણક નહીં રાજવી આ લહણ વેચે ચંદુ છે ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ તો ગમડાની ગોતી હા પછી જે બેનના લગન હોય એની બેન પડીઓ ચાલી રે
હડકાઈ કૂતરી આવે માઈક નો લગન ગીતનો ઉપાડ કર્યો ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો મારી બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો એ ધમરેલા રૂપલાના સિંગ એવા ધમરેલા એ દોરડી દે દોરીડા જુત્યા રાજ એવા ધમરેલા એ દોરી દે દોરીડા જુત્યા રાજ આ ગાડું હાલ્યું ગાતું હોય ધીરે 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 કોયલ બોલે મોર બોલે આખું લગન ગીત ભરી જાય બોલો કોયલ બેઠી અંબલી જાની ડાળ મારો મોરલી જો બેઠો રે ગઢને રે મારા રાજ હોશિલા એ તમે કોયલ ને રે ઉડાડો આપણા દેશ જેવા એવી માયા હીરા એવા મારા એ ભરત ભાઈ ના વીરા નાણાવટી સજણ બેઠું માંડવડે જીગર ભાઈ લાખો રે પતિ સજણ બેઠું માંડવડે આ છે લગન ગીતો સાંભળો છો આવા ગીતો કોક કોક ને આવડે છે કરશો મારા દાદાજી મારો ધણી મારો પતિ મારો હસબન્ડ ભલે શ્યામ છે કાળો છે એનો તમે વર્તો ન કરશો એના તે એ વર્તો કરશો મારા દાદાજી દ્વારિકામાં કાનુડો છે શ્યામનો દ્વારિકામાં કાનુડો છે શ્યામનો ઊંચા ઊંચા રે દાદા ગઢડા ગણાવજો ઊંચા ઊંચા રે દાદા ગઢડા ગણાવજો એથી ઊંચેરા ગઢડા આપી શકો છો ત્યારે પાંચે આખા નેહડા ને બધાય પાંચે આંખના રબારી અને સમસ્ત ગામ મળી આવડો મોટો પ્રસંગ થાય માતાઓ બહેનો દીકરીઓને તેડાવી આ રૂડું કેટલું લાગે છે બોલો નકર ડિસ્કાનો પ્રોગ્રામ એ ગોઠવતા હતા અમને આવડતું જ તું પણ નહીં ભજન રાખો આપણો ઈષ્ટદેવ ભગવાન ભૂખા મહારાજ રાજી થઈ જાય એના માટે એટલે જે તમે દાન આપો છો તમામે તમામ દાતાઓને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો છે આપ્યું છે તો જ છે ગૌરવની બધે જેટલા મિત્રો અહીંયાથી બહાર જાય સારી સેવા કરે સારું ધર્મનું કાર્ય હોય આપી શકો છો તો ધર્મ વધે પછી ધન વધે તમારા ઘરમાં દીવા ધૂપ સાધુ સંતોને દક્ષિણા તમે આપતા હોય તો તમારા ઘરમાં ધર્મ વધ્યો ધર્મ વધે પછી ધન વધે પૈસો મેળે થઈ જાય ધર્મ વધે પછી ધન વધે તમારું મન વધી જાય પછી તમને 5 રૂપિયા થાય એટલે તમને એવો વિચાર આવે કે ગોગા મહારાજના મંદિરમાં કંઈક દેવું છે રેક્ટમાં કંઈક દેવું છે
Oh
Yeah.
મન કે